શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. કેવી કૃપા હતી શ્રીનાથજી બાવાની કે એ વખતે વ્રજવાસીઓના સામે ભગવાન આ ભોગોને આરોગતા, દૂધને આરોગતા. અને આજે પણ શ્રીનાથજી બાવા એ નરોની યાદમાં નાથદ્વારાના અંદર આ જ રીતે, આ જ પદ્ધતિથી ભગવાન આજે પણ એ ઘૈયા આરોગે છે. અને ઘૈયાના અંદર ઠાકોરજીને દૂધના કટોરાના કટોરાઓ એ આરોગાવવામાં આવે છે. નાથદ્વારામાં જ્યારે તમે દર્શન કરવા જાઓ, એમાં ગ્વાલભોગના દર્શન થાય છે. તમને ખ્યાલ હોય તો એ ગ્વાલભોગના દર્શન પહેલા ઠાકોરજી ગ્વાલભોગ આરોગી લે, એના પછી ઘૈયા આરોગે છે. એ ઘૈયા કેવી રીતે આરોગે? આ એક જ એવો ભોગ છે જે ઠાકોરજી આપણા સામે આરોગે છે. મોટા ભાગે તમે ઠાકોરજીની સેવા કરો, ઠાકોરજીને ભોગ ધરો, પછી ટેરો લો અને પછી ટેરો ખોલીને ભોગ સરાવો અને એ પ્રસાદ તમે ગ્રહણ કરો. પણ આ ભોગ એવો છે જે ઠાકોરજી આપણા સામે આરોગે છે. અમે જ્યારે શ્રીનાથજીની સેવા કરવા જઈએ ત્યારે શ્રીનાથજી બાવાના નિજ મંદિરના બહાર એક નાનો ટેરો હોય. ટેરાના બહાર મોટો ચાંદીનો ઘડો હોય, એમાં ભીતરિયાજી અડધો દૂધ એમાં ભરેલું હોય. એ દૂધને વલોવતા જાય, વલોવતા જાય, વલોવતા જાય, એમાંથી ઝાગ નીકળતું જાય. 50% ઘડામાં દૂધ હોય અને બીજું 50% એ ઝાગથી ભરાઈ જાય. પછી નાના ચાંદીના વાટકામાં એ દૂધને પધરાવવામાં આવે, એમાંય પાછું 50% દૂધ ને 50% ઝાગ. કારણ કે નરો જ્યારે શ્રીનાથજીને દૂધ અરોગાવા જતી ત્યારે 50% એમાં દૂધ રહેતું અને 50% એમાં ઝાગ રહેતા. પછી એ કટોરો અમને આપવામાં આવે. નિજ મંદિરના અંદર, ટેરાના અંદર જ્યારે અમે જઈએ, એ દૂધનો કટોરો અમારા હાથમાં હોય. શ્રીનાથજી બાવાના સુંદર મુખારવિંદના દર્શન થતા હોય, નેત્ર ભગવાનના ઝુકેલા હોય, અને એ દૂધનો કટોરો અમે શ્રીનાથજી બાવાના અધરોષ્ટ સુધી લઈ જઈએ. એ અધરોષ્ટ સુધી જ્યારે કટોરો લઈ જવામાં આવે ત્યારે એક પલક બંધ કરીએ અને એક ભાવ થાય કે શ્રીનાથજી બાવા દૂધને આરોગી રહ્યા છે. પછી પાછા બહાર આવીએ, પ્રસાદી દૂધ બીજા ઘડામાં પધરાવીએ, નવો કટોરો ભરાય, ફરી શ્રીનાથજીના અધરોષ્ટ સુધી લઈ જવાય. આ રીતે જ્યારે શ્રીનાથજી બાવાના અધરોષ્ટ સુધી કટોરો લઈ જવામાં આવે, એક બાજુ શ્રીનાથજી ગટક ગટક દૂધને પીતા હોય અને એક બાજુ શ્રીનાથજી બાવાના એ સુંદર સ્વરૂપનું આંખોથી પાન કરીને આપણે પણ ભગવાનના સ્વરૂપામૃતના ઘૂંટને પીતા હોઈએ. એક બાજુ શ્રીનાથજી બાવા દુગ્ધપાન કરે અને બીજી બાજુ શ્રીનાથજી બાવાનું સ્વરૂપામૃતનું પાન થતું હોય, તો જીવ દ્વારા કરેલી સેવા ભગવાન દુગ્ધપાન કરીને અંગીકાર કરે અને જીવ એ ભગવાનના સુંદર મુખારવિંદના દર્શન કરતા કરતા એ ભગવાનના સ્વરૂપામૃતનું પાન કરે. આંખોના માધ્યમથી ભગવાનના સ્વરૂપને મનમાં વસાવીને હૃદયના અંદર ઉતારવું, એનું નામ છે સ્વરૂપામૃતનું પાન. એક છે ભગવાનના કથાનું પાન, એક છે ભગવાનના સ્વરૂપનું પાન. કથાના માધ્યમથી, શબ્દના માધ્યમથી, કર્ણના માધ્યમથી ભગવાન હૃદયમાં પધારે એ કથામૃતનું પાન. પણ આંખના માધ્યમથી ભગવાન એ આપણા હૃદયમાં પધારે એ સ્વરૂપામૃતનું પાન. જ્યારે જ્યારે ઠાકોરજીના દર્શન કરો ને, જો દર્શન કરવાની પણ એક પદ્ધતિ છે. સૌથી પહેલા ભગવાનના ચરણારવિંદના દર્શન થાય, કારણ કે ભક્તિનું શુભારંભ એ ચરણારવિંદથી છે. અને જ્યારે ભગવાનના ચરણારવિંદ તરફ જુઓ ત્યારે મનવાર 3 વાર શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ બોલીને મનના અંદર પોતાના જાતને કહો, હે પ્રભુ મેં આપકે શરણ में हूं. પછી ભગવાનના હૃદયના દર્શન કરો.
હૃદયના દર્શન કરતી વખતે 3 વાર મનમાં બોલો શ્રી વલ્લભ શરણમ મમ, કારણ કે શ્રીનાથજીના હૃદયમાં કોણ બિરાજે છે? સાક્ષાત શ્રી વલ્લભ બિરાજે છે. અને વલ્લભ એટલે જે કૃષ્ણના પ્રિય છે એ શ્રી વલ્લભ છે. તો વલ્લભ જેના હૃદયમાં છે અને વલ્લભના હૃદયમાં જે છે એ શ્રી કૃષ્ણ છે. નમામિ હૃદય શેષે લીલાભ શિરાભ દિશાયનમ લક્ષ્મી સહસ્ત્ર લીલાભિ સેવ્યમાનમ કલાનિધિમ. શ્રી મહાપ્રભુજીના હૃદયના અંદર એ લીલા વિશિષ્ટ પૂર્ણ પુરુષોત્તમ નિકુંજ નાયક શ્રીનાથજી બાબા સાક્ષાત વસે છે. અને શ્રીનાથજીના હૃદયમાં સાક્ષાત એ ગુરુવર્ય શ્રી વલ્લભનું વાસ છે. એટલે જ્યારે શ્રીનાથજીના હૃદયના દર્શન કરો ત્યારે 3 વાર શ્રી વલ્લભ શરણમ મમ મનમાં બોલો અને હૃદય કમળના દર્શન કરો. એ હૃદયના દર્શનથી આપણા હૃદયમાં શ્રીનાથજીની ભક્તિ ખીલે. ભક્તિ માર્ગાબ્જ માર્તંડ. આ ભક્તિ માર્ગ એક કમળ રૂપ છે અને એ હૃદયના અંદર ભક્તિ માર્ગ રૂપી કમળને ખીલવવા માટે एक गुरु रूपी सूर्य की आवश्यकता है। जब तक गुरु की कृपा नहीं होती है तब तक गोविंद की भक्ति वो हृदय के अंदर खिल नहीं पाती है। तो भगवान श्रीनाथ जी ना हृदय ना दर्शन करती वक्ते श्री महाप्रभु जी नु स्मरण करो, ए हृदय में श्री वल्लभ ना दर्शन करो 3 વાર श्री वल्लभ शरणम मम। पछी भगवान ना हस्त ना दर्शन करो। कयो हस्त? जे ऊंचो उठेलो छे। ये भगवान का जो ऊंचा हस्त है वो गिरिराज बाबा को धारण किए हुए हैं। ये निकुंज नायक छे, ए गोलोक धाम नु प्रतीक छे। तमने गोलोक धाम सुधी लई जवा माटे पधार्या छे। अने ए हस्तना दर्शन करीने हृदय में भाव करो, कारण के भगवान क्यांथी पधार्या छे? गोलोक थी पधार्या छे। कोणा नायक छे? निकुंजना नायक छे। निकुंज क्या छे? गिरिराज बाबानी तरेटीमां छे। गिरिराज बाबा क्या छे? जतिपुरामां पण छे अने गोलोकमां पण छे। तो ए गोलोकमां शतशृंगी गिरिराज बाबा जे बिराजे छे, ए निकुंजोना जे नायक छे ए श्रीनाथजी बाबा छे। ए हस्तनु ध्यान करीने 3 વાર हरिदास वर्य श्री गिरिराज गोवर्धनाय नमः। हरिदास वर्य श्री गिरिराज गोवर्धनाय नमः। गिरिराज बाबानु स्मरण करो। પોતાના જાતને કહો કે મારે આ નિકુંજ સુધી પહોંચવાનું છે। આ ભક્તિના માધ્યમથી પરમાત્માની એ સુંદર નિષ્કામ પ્રેમ લક્ષણા સેવાના માધ્યમથી આ નિકુંજ મને પ્રાપ્ત થવાની છે। એ મારું લક્ષ્ય છે। શ્રીનાથજી હસ્ત ઊંચો કરીને એ જીવને પોતાનું લક્ષ્ય દેખાડે છે કે तुम्हें कहाँ पहुंचना है, यहाँ तुम्हें पहुंचना है, ये तुम्हारा लक्ष्य है। પછી ભગવાનના મુખારવિંદના દર્શન કરો અને ભગવાનની મુસ્કાન કેવી છે? મંદ મંદ મુસ્કુરાહટ। અમારા શ્રીનાથજી બાબા અઠહાસ નથી કરતા, જોર જોરથી નથી હસતા। એ જોર જોરથી હસવું કેવું છે ખબર છે? દૂધમાં પેલો ઉભરો આવે ને, દૂધમાં ઉભરો આવે પછી તરત પાછું શાંત થઈ જાય, એ અટહાસ, એ ઉભરાવાળું છે, પણ એ હૃદયથી થાય છે। એ અટહાસ કંઈ ખોટું નથી, એ હૃદયનું હાસ્ય છે। એ બહુ ઓછા લોકો હસી શકતા હોય છે। અમુક લોકોની તો 32 જ દેખાતી ના હોય। એ હસવામાં કંજૂસી કરતા હોય। એટલે જે હસવામાં કંજૂસી કરે એની 32 ના દેખાય। મોડું બંધ કરીને હસે, પણ મોડું ખોલ ને ભાઈ, તનકી જાય છે। એમાં એનો અહંકાર આવે પાછો। ઇગોઇસ્ટિક લોકો હોય ને એ મોડું ખોલીને હસી નથી શકતા। પછી એક છે સ્માઇલ। આ સ્માઇલ કેવી હોય ખબર છે? આમ મોડું ખુલે ને તરત બંધ થઈ જાય। એટલે તમને કોઈ મળ્યું અને તમે એને સ્માઇલ આપી, એટલે આ સ્માઇલ એ મોડું ખોલીને તરત બંધ કરી નાખે। એટલે તમે અંદરથી નથી હસ્યા, પેલાને દેખાડવા માટે હસ્યા છો। તો સામેવાળાને દેખાડવા માટે હસવું એનું નામ સ્માઇલ। પણ તમને ખબર છે જ્યારે તમે બહુ પ્રસન્ન હો છો ત્યારે ન તમે સ્માઇલ આપો છો, ન તમે જોર જોરથી હસો છો। પ્રસન્નતાનું પ્રતીક શું? કે પ્રસન્ન જ્યારે તમે હો ત્યારે તમે મંદ મંદ મૂછના અંદર હસો છો। એટલે નથી કહેતા મૂછમાં કેમ હસો છો। मूछ के अंदर हंसना, मन में हंसना, अपने आप को प्रसन्न करना। और मंद 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 ये झरણું વયા કરે વયા કરે વયા કરે વયા કરે અને એવું વહેતું હોય છે કે જેના અંદર તમે અંદરથી પ્રસન્ન હો છો, અંદરથી આનંદ હો છો। એ મંદ મંદ મુસ્કુરાહટ એ કોની છે? એ અમારા શ્રીનાથજી બાવાની છે। એટલે અમારા શ્રીનાથજી બાવા મંદ મંદ હસે છે।
એ ભગવાનના મુખારવિંદનું જ્યારે દર્શન કરો ને ત્યારે પંચાક્ષર મંત્ર મનમાં બોલવાનું, શ્રી કૃષ્ણ તવાસ્મી, હે કૃષ્ણ હું તમારો છું, તમે અમારા છો. મંદ મંદ મુસ્કુરાહટ તમારા ચહેરા પર પણ એ પ્રસન્નતા લાવીને ભગવાનના એ મુખારવિંદના દર્શન કરજો. અને મુખારવિંદના દર્શન કરતી વખતે એક ટગર ટગર આંખે જોતા નહીં, वो घूंट का पान करना है. તમે ઘૂંટડો લો ને અને આમ ગટગટ ગટગટ કરીને પી જાઓ ને તો એના અંદર બહુ મજા ના આવે. એ ઘૂંટડાને રસાસ્વાદન કરવું હોય તો પહેલા મોઢામાં ભરવું પડે, પછી એને ઉતારવું પડે. આંખોને ટગર ટગર તમે જોયા કરો પલક ઝપકાવ્યા વગર, એને દર્શન ના કહેવાય. પહેલા તમે જુઓ, પછી આંખ બંધ કરો, ફરી આંખ ખોલો, આંખ બંધ કરો, ફરી આંખ ખોલો. એમ એક એક સ્વરૂપને જ્યારે તમે બંધ આંખ કરો છો ત્યારે મનમાં ભાવ કરો કે આ શ્રીનાથજી બાવાનું સુંદર સ્વરૂપ, આ શ્યામ સુંદર ભગવાનનું સ્વરૂપ, આ બાલકૃષ્ણ ભગવાનનું સ્વરૂપ એ મારા હૃદયમાં ને મનપટ ઉપર સમાઈ રહ્યું છે. અને એમ ઘૂંટડા લેતા લેતા એ સ્વરૂપને મનમાં સમાવો અને ઘરે જઈને પછી આંખ બંધ કરીને એ સ્વરૂપનું ધ્યાન કરો, એ સ્વરૂપનું મનન કરો, એ સ્વરૂપનું ચિંતન કરો. તમારા મનના અંદર એ શ્રીનાથજી બાબા વસી જશે, તમારા હૃદયના અંદર એમનું સ્વરૂપ વસી જશે. પછી જુઓ તમને એ સ્મરણ કરવામાં કેટલી મજા આવે છે. અને આપણા હિન્દુ ધર્મશાસ્ત્રના અંદર આ દર્શનની બહુ સુંદર એક વ્યવસ્થા છે. તમે લોકો જોયું હશે કે સિનેમાના અંદર જ્યારે તમે જાઓ, એ સિનેમાના અંદર મોટું સ્ક્રીન હોય અને પાછળ પ્રોજેક્ટર હોય, તો પાછળથી દૃશ્યને ફેંકવામાં આવે. સ્ક્રીનમાં કંઈ હોતું નથી, સ્ક્રીન તો સફેદ હોય છે, પણ જે પિક્ચર જોવા જાઓ અલગ અલગ પિક્ચરો ક્યાં સમાયેલી હોય છે? પ્રોજેક્ટરમાં હોય છે. એ પ્રોજેક્ટરમાંથી એ દૃશ્યને ફેંકવામાં આવે અને જ્યારે દૃશ્ય ફેંકવામાં આવે ત્યારે પેલી સ્ક્રીન એને કેચ કરે. સ્વરૂપ કંઈક તમને અલગ અલગ પ્રકારનું ભાસ થાય છે. અને એ ભગવાનના સ્વરૂપને એ દૃષ્ટિના માધ્યમથી પાછું મનને હૃદયમાં સમાવવું, એનું જ નામ દર્શન છે. તો ભગવાનના સ્વરૂપને સમગ્રતાથી આંખના દ્વારા પોતાના હૃદયના અંદર આસીન કરવું એ દર્શન છે. પણ એક વસ્તુ યાદ રાખજો, ભગવાનને કાન દ્વારા મનમાં લાવવા કે આંખ દ્વારા મનમાં લાવવા, આ બંનેના અંદર ભગવાનમાં ખોવાઈ જવું પડે. કથાને પણ જ્યારે તમે શ્રવણ કરતા હો ને કાનના દ્વારા, કર્ણના દ્વારા શબ્દને જ્યારે હૃદયમાં લાવતા હો ત્યારે તમારે ખોવાવું પડે. અને આંખ દ્વારા જ્યારે ભગવાનને પોતાના હૃદયમાં લાવતા હો ત્યારે પણ ખોવાવું પડે. જ્યાં સુધી વ્યક્તિ હું અને તું, એ તુંના અંદર હું સમાતું નથી, ત્યાં સુધી એ તું એ હુંના અંદર આવતો નથી. જ્યારે દર્શન કરીએ ત્યારે શું ભાવ છે? હું ભગવાનના દર્શન કરું છું. તો આ હું અને દર્શન અલગ થયા. જ્યારે કથા સાંભળી ત્યારે શું આવે? હું ભગવાનની કથા સાંભળું છું. તો હું અને કથા અલગ થયા. તમે જ્યારે સિનેમામાં પિક્ચર જોવા જાઓ ત્યારે હું સિનેમા જોઉં છું, સિનેમાને હું અલગ થયા. પણ તમે જોજો, જ્યારે તમે સિનેમામાં પિક્ચર જોવા જાઓ ને ત્યારે શરૂઆતમાં તો હું અને સિનેમા એ અલગ છે, પણ જેમ જેમ એમાં રસ જાગૃત થતો જાય ને પછી 10, 15, 20 મિનિટ પછી એ હું જતું રહે છે અને પછી તમે તમારા જાતને એ પાત્રના અંદર જુઓ છો. અને તમે જ્યારે તમારા જાતને એ પાત્ર માનવા લાગો છો ત્યારે જે પણ પિક્ચરના અંદર એ પાત્ર સાથે થાય છે તમે એવું જ માનો છો આ એના સાથે નથી થતું, આ મારા સાથે થઈ રહ્યું છે. એટલે પેલી ગ્રીસલીન રાખીને રડતી હોય ને તો અહીંયા બેન્જીન સાચા આંસુ નીકળી પડતા હોય છે, કારણ કે એવું માને છે કે આ મારા સાથે થઈ રહ્યું છે. આ હું અને તુંનો ભેદ હશે તો તમે પિક્ચરને એન્જોય નહીં કરી શકો, સિનેમાનું રસાસ્વાદન નહીં કરી શકો. પણ આ હું અને તું જ્યાં એક બનશે, એ તું જ્યારે હુંમાં સમાઈ જશે અને હું જ્યારે તુંમાં સમાઈ જશે ત્યારે એકરૂપતા આવશે, ત્યારે તમે ખોવાઈ જશો. ત્યારે જ એ વસ્તુનું તમારા જીવનના અંદર રસાસ્વાદન થશે. જ્યાં સુધી તમે તમારા જાતનું સમર્પણ એ દૃશ્યને નહીં કરો ત્યાં સુધી તમે દૃશ્યના અંદર પોતાના જાતને જોઈ શકતા નથી, એમાં આનંદ આવતું નથી. તો સિનેમાના અંદર તમે પાત્ર બની જાઓ છો. એમ કથા જ્યારે સાંભળતા હોઈએ, હું કથાને સાંભળું છું, ના, મારે કથા બનવું પડશે, મારે કથાના અંદર પાત્ર બનવું પડશે.
અને આ દુનિયાના અંદર જ્યાં સુધી તમે તમારા જાતને કથા નહીં બનાવો ત્યાં સુધી એક કથાના કૃષ્ણ તમારા હૃદયમાં પણ આવી શકતા નથી, એક કથાના કૃષ્ણ તમારા મનમાં પણ પધારી શકતા નથી. अपने आप का समर्पण करना है. दूधમાં મિશ્રી ભેગી થાય પછી મિશ્રીનું અસ્તિત્વ રહેતું નથી, એ દૂધ બની જતી હોય છે અને દૂધમાં મીઠાશને વધારતી હોય છે. એમ હુંનું જ્યારે તુંમાં સમર્પણ થાય છે ત્યારે હુંકારનો નાશ થાય છે, હું પણ તું બની જતું હોય છે, તું હુંમાં આવી જતું હોય છે. અહંકારનો નાશ. એમ જ્યારે ભગવાનના દર્શન કરીએ ત્યારે હું એ ભગવાનમાં સમાઈ જવું જોઈએ અને ભગવાન હુંમાં સમાઈ જવું જોઈએ. ત્યારે જ એને સાચા અર્થમાં સ્વરૂપનું પાન થશે. આ દુનિયાની કોઈ પણ ફિલ્ડના અંદર જ્યાં સુધી તમે તમારા જાતને ભૂલતા નથી ત્યાં સુધી તમારા જાતને તમે આનંદી કરી શકતા નથી. કોઈ ડાન્સ કરતું હોય ને અને વારંવાર પોતાની બુદ્ધિમાં હથોડો મારે ને હું ડાન્સ કરું, હું ડાન્સ કરું, હું ડાન્સ કરું, હું ડાન્સ કરું, એ ડાન્સ કરવામાં મજા નહીં આવે. ન જોવાવાળાને મજા આવશે ને કરવાવાળાને મજા આવશે. એને ડાન્સ બનવું પડશે. યુ હેવ ટુ બીકમ અ ડાન્સ. જ્યારે તમે ગાતા હો યુ હેવ ટુ બીકમ અ સોંગ. તમારે સંગીત બનવું પડશે. જ્યારે તમે કોઈ જગ્યાએ કોઈ નાટકના અંદર કોઈ કલાકારને જ્યારે ભજવતા હો છો, પાત્રને ભજવતા હો છો, તમારે પાત્ર બનવું પડે છે. હું આ પાત્રને ભજવું છું એમાં દ્વૈત નહીં જોઈએ, એમાં અદ્વૈત જોઈએ. તો જ્યાં સુધી આ અદ્વૈત સિદ્ધ થતું નથી, હું અને તું ભેગા થતા નથી, ત્યાં સુધી આનંદની પ્રાપ્તિ નથી. આ હુંને નાશ કરવું પડશે. અને તમે જુઓ કે આ દુનિયામાં જ્યારે આ હુંકાર નાશ થાય છે ને ત્યારે જ આપણે સુખી થઈએ છીએ. તમને એક સીધો પ્રશ્ન પૂછું, તમને આ દુનિયામાં સૌથી વધારે કઈ વસ્તુ ગમે? હવે આપણા બધાની જે ગમવાની પણ જે લાઇકિંગ છે ને એ બધાની અલગ અલગ છે. કોઈકને આ વસ્તુ ગમે, કોઈકને આ વસ્તુ ગમે. અમીરને કંઈક ગમે, ગરીબને કંઈક ગમે, બાળકને કંઈક ગમે, યુવાનને કંઈક ગમે. પણ આપણા બધાના અંદર એક વસ્તુ કોમન છે જે આપણને બધાને ગમે છે. એ કઈ વસ્તુ? કઈ વસ્તુ? ઊંઘ. એ ગરીબને ગમે ને અમીરને ગમે, એ બાળકને પણ ગમે ને યુવાનને પણ ગમે, એ વૃદ્ધને પણ ગમે ને પ્રૌઢને પણ ગમે. આ ઊંઘ એક એવી વસ્તુ છે જે બધા માટે સમાન છે. એનું કારણ છે કે ઊંઘતી વખતે છે ને આપણને એટલું પણ ભાન નથી હોતું કે હું ગરીબ છું, અમીર છું, બાળક છું, વૃદ્ધ છું કે યુવાન છું. એ ઊંઘ બધાના અંદર સમાનતાથી આવે છે. અને એકવાર તમે ઊંઘી જાઓ પછી તમને એવું જ્ઞાન નથી રહેતું કે તમારા પાસે બેંકના અંદર કેટલા પૈસા પડેલા છે, તમારું કેટલું દેવું છે, તમારા પાસે કેટલા બધા સંપત્તિ છે, કેટલી લેન્ડ છે, કેટલા ઘર છે, કેટલી ઓફિસ છે, કેટલી દુકાન છે, તમારા લગ્ન થયા નથી થયા, આ બધું માણસ ભૂલી જતો હોય છે. તો આ હુંકારનો જ્યારે નાશ થાય છે ત્યારે જ તમે ઊંઘી શકો છો. આ દુનિયાના અંદર ઊંઘ એ અહંકારથી નથી આવતી, અહંકારના નાશથી એ ઊંઘ આવે છે. તો વિચાર કરો કે જ્યારે તમે બધું ભૂલી જાઓ છો ત્યારે સૂઈ શકો છો, નહીં તો તમને ઊંઘ જ નથી આવતી. એટલે તો ઘણી વાર નથી કે બહુ દેવું થઈ ગયું હોય ત્યારે માણસ સૂઈ નથી શકતો. એનું કારણ છે કે એ વખતે માણસના મનમાં એ ભાવ છે કે મારું આટલું દેવું બાકી છે, નથી સૂઈ શકતો. તો ઊંઘવાના અંદર માણસ ભૂલી જાય છે. ગરીબનું ખાટલું હોય કે અમીર માણસ એસી બેડરૂમમાં સૂતો હોય, જ્યારે તંદ્રામાં પહોંચી જાય છે, નિદ્રામાં પહોંચી જાય છે, ત્યાં ન તો એને ગરીબીનું ખ્યાલ રહે છે ન ખાટલાનું ખ્યાલ રહે છે. એ પહોંચી જતો હોય છે એક દુનિયામાં, કારણ કે એને શાંતિ મળે છે, બધું भूली गयो छे. तो जब तक भूलोगे नहीं अपने आप को तब तक इस विश्व में कभी भी शांति नहीं मिलेगी. तो स्वरूप के द्वारा भगवान को मन में लाना वो स्वरूपामृत का पान है, और कथा के शब्दों के द्वारा भगवान को मन में लाना वो कथामृत का पान है. नरो એ દૂધના કટોરા ભરી ભરીને રોજ શ્રીનાથજી બાવાને અરોગાવા જાય છે. આજે પણ શ્રીનાથજી બાવા નાથદ્વારામાં એ નરોના ભાવથી ગ્વાલ ભોગ પછી ઘૈયા આરોગે છે. અને આજે પણ દૂધના કટોરાઓ એ નાથદ્વારાના શ્રીનાથજી બાવા એ નરોની યાદમાં આજે પણ અરોગતા જાય છે. ભગવાન ભક્તને ક્યારે પણ ભૂલતા નથી. અરે ભક્ત ભલે ભગવાનને ભૂલી જતો હોય, પણ અમારા શ્યામ સુંદર એકવાર જેનો અંગીકાર કરે, સ્વીકાર કરે, એકવાર એના સાથે નાતો જોડાય, પછી શ્યામ સુંદર એને ક્યારે પણ ભૂલતા નથી. ભક્ત ભલે અટવાઈ જતો હોય સંસારમાં, મોહમાં, માયામાં, અરે ભક્ત ઘણીવાર પોતાના લૌકિક માંથી પ્રગટ થયા જે જીવો છે એ ભગવાનના દૈવી જીવો છે.
અને એ જ દૈવી જીવોને બ્રહ્મ સંબંધ થાય છે, જે ભગવાનના હૃદય કમલમાંથી પ્રગટ થયા છે. એ જીવ કોઈ પણ ઠેકાણે હશે, ક્યાં પણ હશે, એ ભગવાન એનો ચોક્કસ ઉદ્ધાર કરતા હોય છે. પણ એ ભગવાનનો જીવ હોવો જોઈએ. જો ભગવાનનો જીવ હશે, આજે નહીં તો કાલે ભગવાન એનો અંગીકાર અને સ્વીકાર કરવાના જ છે. એની ચિંતા તમારે કરવાની જરૂર નથી. એટલે મહાપ્રભુજી કહે છે કે પુષ્ટિ માર્ગમાં બ્રહ્મ સંબંધ લીધા પછી કોઈ પણ જાતની ચિંતા કરવી નહીં. ચિંતા કાપીને કાર્ય. ઘણા લોકો ચિંતા બહુ કરતા હોય અને ઘણીવાર મને પૂછવા આવતા હોય, અમારામાં તો બહુ ભાવ છે, અમારા ઈમાં જગાડો ને. અમે તો બહુ ભાવવાળા છે, પણ એમનામાં જે ભાવ નથી. અમારામાં તો બહુ ભાવ છે, અમારા છોકરામાં ભાવ નથી. અને ઘણી બધી વાર ઘણા બધા બહેનો એ આ પ્રશ્ન લઈને આવતા હોય કે અમારા છોકરામાં ભક્તિ આવે, અમારા પતિમાં ભક્તિ આવે, અમારી પત્નીમાં ભક્તિ આવે, અમારા સાસુમાં ભક્તિ આવે, અને અમારામાં ખૂબ ભક્તિ છે પણ આમનામાં નથી, આમનામાં જગાડો. અને ઘણા ચિંતિત રહેતા હોય કે અમે આટલી સેવા કરીએ છીએ પણ જો અમારા પરિવારમાં કોઈ સેવા કરતું નથી. અને એ ચિંતામાં ને ચિંતામાં ને ચિંતામાં ઘણીવાર સમય વ્યતીત કરતા હોય છે. કારણ વિનાની ચિંતાઓ છે. કારણ કે બ્રહ્મ સંબંધ લીધા પછી ચિંતા કરવાની આવશ્યકતા જ નથી. જો એ ભગવાનનો જીવ હશે, આજે નહીં તો કાલે ભગવાન એને સ્વીકાર કરવાના જ છે. કોઈને કોઈ સદગુરુ દ્વારા, સત્સંગ દ્વારા કે સદગ્રંથ દ્વારા ભગવાન એ જીવને પાછો પોતાના તરફ લાવતા હોય છે. એ ભગવાનનો જીવ હોવો જોઈએ. અરે ઘણીવાર ભગવાનના જીવો એ નાસ્તિકવાદમાં પડેલા હોય છે, પણ જો ભગવાનનો હશે તો ભગવાન ક્યાંક ને ક્યાંક કોઈક ચમત્કારથી એને ફરી પોતાના તરફ ખેંચતા હોય છે. અને આવા ઘણા દાખલા આપણે જોતા હોઈએ છીએ. ઘણા લોકો આસ્તિકમાંથી નાસ્તિક બની જતા હોય છે અને ઘણા લોકો નાસ્તિકમાંથી આસ્તિક બની જતા હોય છે. પણ એમાં ક્યાંક ને ક્યાંક કૃપા જોઈએ. પણ પુરુષાર્થ તમારે છોડવો નહીં ભાઈ. આ તો ઘણીવાર શું આપણા બેનજીઓ બધા બહેનો બહુ ઊંધી રીતે આ બધું લઈ લેતા હોય છે. મેં એક 80 વર્ષના બેનજીને પૂછ્યું, બેનજી સેવા કરો? મને કે ના. મેં કીધું કેમ? એ ભગવાન કૃપા કરશે ત્યારે કરશું. એટલે છેલ્લા શ્વાસ સુધી કૃપા જ નહીં થાય. ભાઈ ભગવાનની કૃપાની તમે રાહ જોશો પણ તમે પુરુષાર્થ જ નહીં કરો. પુરુષાર્થ તો પહેલા કરવાનું છે, સાધન પહેલા કરવાના છે. તમે સાધન કર્યા કરો, તમે 10 ડગલું આગળ વધો કે તમે 1 ડગલું આગળ વધો, 10 ડગલા ભગવાન તમને લેવા આવશે. પણ 1 ડગલું આગળ તો વધવું પડે ને તો ભગવાનની ઈચ્છા થાય ને 10 ડગલાને લેવા આવું. ભાઈ એક પુરુષાર્થ તમારે કરવું પડે, પછી દોડતા ભગવાન આવશે લેવા. અને તમે જ્યારે સત્સંગ કરો, તમે જ્યારે પુરુષાર્થ કરો, તમે જ્યારે સાધન કરો, ત્યારે છે ને ભગવાનને ખબર પડતી હોય છે ભાઈ આ ભગવાનની વ્યવસ્થા, ભગવાનનું નેટવર્ક. આપણું તો કઈ નેટવર્કની વસાત નહીં ભાઈ ભગવાન સામે. આ ભગવાનનું નેટવર્ક તો બહુ સોલિડ છે. તમે બધા પ્લેનને જોયું ને? એ પ્લેન કેવું હોય? એ જ્યારે લેન્ડ થતું હોય ને ત્યારે ઉપરથી અંધારામાં લેન્ડ થતું હોય તો ઉપર લાઇટ થાય માથા પર, પ્લેનના માથા પર લાઇટ થાય. પછી પ્લેનની પાખ હોય ને એમાંય લાઇટ થાય. એટલે પેલો કંટ્રોલ રૂમ વાળો હોય એને ખબર પડે કે પ્લેન આવી રહ્યું છે. પછી ઘણીવાર શું થાય, મુંબઈમાં બહુ ટ્રાફિક હોય, પેલા રનવે ઉપર બહુ બધા પ્લેન એક સાથે આવ્યા હોય તો પેલો કંટ્રોલ રૂમ વાળો શું કે પ્લેનના પાયલટને કે થોડું ફર, આટા ફેરા મારે, હજી ગોલ ગોલ ફરવું પડશે, હજી અહીંયા ટ્રાફિક બહુ છે. એટલે કંટ્રોલ રૂમ વાળો કે થોડો આટા ફેરા કર, પછી જ્યારે અહીંયા ટ્રાફિક ઓછો થશે તને લેન્ડ કરશું. તને લેન્ડ ચોક્કસ કરશું કારણ કે તું હદમાં આવી ગયો છે. આ લાઇટ અમને દેખાઈ ગઈ છે કે પ્લેન આવી રહ્યું છે. અને લાઇટ દેખાઈ ગઈ આજે નહીં તો કાલે, કાલે તો નહીં પણ અમુક કલાક પછી થોડોક ફરશે, પછી લેન્ડ ચોક્કસ થશે. પણ થોડું મોડું વહેલું થાય ખરું. એમ અમારા ભગવાન પણ છે ને, એ આપણા બધા જીવને જોતા હોય ઉપર ગોલોકધામથી. એટલે ભગવાન જોતા હોય કે કયા પ્લેનમાં કઈ લાઇટ થાય છે. તમે જ્યારે જપ કરો ને એટલે અહીંયા લાઇટ થાય, તમે જ્યારે સેવા કરો એટલે અહીંયા લાઇટ થાય. અત્યારે તમે બધા અહીંયા સત્સંગમાં બેઠા છો એટલે ભગવાન સુધી તમારા બધાની લાઇટો પહોંચી ગઈ છે કે આટલા મારા જીવો સત્સંગ કરી રહ્યા છે. એટલે લાઇટ થાય એટલે એક વસ્તુ ચોક્કસ છે કે મોડા વહેલું તમારું પણ ભગવાનના ધામમાં લેન્ડિંગ થવાનું છે. થોડુંક મોડું થશે પણ લાઇટ થશે ને તો ભગવાનને કૃપા કરવાની ઈચ્છા થશે. લાઇટ થશે તો ભગવાન પણ તમારા પર કૃપા કરીને તમને જલ્દી નીચે લાવશે, તમારો જલ્દી ઉદ્ધાર કરશે. પણ લાઇટ જ નહીં થાય ભાઈ તો પછી ભગવાન તમને કૃપા કેવી રીતે કરશે? પુરુષાર્થ કરવાનું છે આપણા જગ્યાએ. 1 ડગલું તમારે આગળ વધવાનું છે, 10 ડગલું ભગવાન તમને લેવા આવશે. પણ એનો અર્થ એ નહીં કે પુરુષાર્થ ન કરી ભગવાન કૃપા કરશે ત્યારે બધું થશે. આ તો નેગેટિવ ફિલોસોફી છે. તમારે પુરુષાર્થ કરવાનો. તમારા પતિદેવને બહુ રસ ના હોય, ધોરાજીમાં આટલું સુંદર સત્સંગ ચાલતું હોય,
તમારે ખાલી પતિને એકવાર કહેવાનું, હલવું છે. વધારે ને વધારે શું નાચ કહેવાના ને, છોકરાને કહેવાનું હલવું છે. વધારે ને વધારે શું કરવાનું, નાચ પાડવાનો ને. એ વધારે વધારે કરી કરીને કરશે શું? ચાલો નાથી વધારે કે કરવાનું છે. પણ ઘણા બહેનો કેવા હોય, આ તો આવવાના જ નથી, આ તો સમજવાના જ નથી, આ તો જડ. એ પુરુષાર્થ જ ના કરે. પણ તમારે પુરુષાર્થ કરવામાં શું વાંધો છે? તમે ક્રિકેટ જુઓ બધા? આ બહેનો તો ના જોતા, પુરુષો જોતા હશે ક્રિકેટ. એ ક્રિકેટના અંદર શું થાય કે બોલર બોલ નાખ્યા કરે, પણ જ્યારે જ્યારે પેલો બોલ નાખે ને બોલર, ત્યારે મનમાં એવો જ વિશ્વાસ રાખે આ બોલ પર આઉટ થશે. પણ હાર માનીને બેસી જાય કે આઉટ થવાનો જ નથી, થવાનો જ નથી. ઘણીવાર 200 રન પર પેલો નોટ આઉટ બેઠો હોય બેટ્સમેન, અને પેલો બોલર હિંમત હારી જાય, આઉટ થવાનો જ નથી, થવાનો જ નથી, તો આઉટ થાય ખરો? પણ હોપ રાખવાની, બોલ નાખ્યા કરવાનું. એ કઈ બોલે આઉટ થશે તમને ખબર નથી, પણ એક દિવસ થશે ખરો. ના એ થાય, ઘણીવાર નોટ આઉટ રહેતો હોય, પણ બોલ નાખવામાં શું જાય છે? એમ તમારે પણ પતિને એકવાર બોલ નાખવામાં કઈ જવું ખરું ભાઈ? છોકરાને એકવાર બોલ નાખવામાં કે વાંધો ખરો? એ બોલ નાખ્યા કરો તમે. હવે આઉટ એને ક્યારે કરવો એ ભગવાન પર છોડી દો. પુરુષાર્થ તમારે કરવાનું, સાધન તમારે કરવાનું, બોલ તમારે નાખવાનું. એને ક્યારે આઉટ કરવો કે નોટ આઉટ રાખવો એ ભગવાન પર છોડી દો. પણ તમારે તમારું પુરુષાર્થ નિભાવી દેવાનું, તમારે તમારું કર્તવ્ય નિભાવવું. કાલ ઉઠીને તમારો પતિ એવું ના કે મને જો 10 વાર કીધું હોત ને તો આવી જતી, કીધું કેમ નહીં? ફોલ્ટ કોનો આવ્યો? તમારો આવ્યો. અરે હોઈ શકે પહેલા બોલે જ આઉટ થઈ જાય. બોલ તમે નાખો, લાઈટ થવા દો, કૃપા ભગવાન પર છોડી દો. તમે બોલ નાખશો તો ભગવાનને કૃપા કરવાની ઈચ્છા થશે. જો એ ભગવાનનો જીવ હશે તો આજે નહીં તો કાલે એ ચોક્કસ ભગવાનના શરણમાં આવવાનો છે. એમાં કોઈ બેમત નથી. ભગવાનનો જીવ હોવો જોઈએ ભાઈ. अगर वो भगवान का जीव नहीं होगा, तुम लाख प्रयत्न करो, वो जीव भगवान के शरण में नहीं आने वाला. इसलिए कहा गया कि अगर आपके जीवन के अंदर सदगुरु है, सदग्रंथ है, सत्संग है, તો એનો અર્થ એ છે કે ભગવાન તમારું કલ્યાણ કરવા માંગે છે. એટલે જ આ 3 તત્વ તમારા જીવનના અંદર ભેટ રૂપે આપ્યા છે. આ અલૌકિક સંપત્તિ છે. અરે ભગવાનનું નામ તમે જાણીને લો કે અજાણીને લો, આજે નહીં તો કાલે એનું ફળ મળવાનું જ છે. એમાં કોઈ બેમત નથી. પુરુષાર્થ તમારા ક્યારે પણ હેઠે જતા નથી. પુરુષાર્થ કર્યા કરો, ભગવાનનું નામ જપ્યા કરો, ભગવાનની સેવા કર્યા કરો, ભગવાનની ભક્તિ કર્યા કરો. સેવા ને ભક્તિ કરશો તો લાઈટ થશે. આજે નહીં તો કાલે તમારું ઉદ્ધાર થશે. એક સત્ય ઘટના. એક બેન હતા, એનો છોકરો બહુ મોટો નાસ્તિક, એટલો વિચિત્ર નાસ્તિક. મમ્મી બહુ સરસ સેવા કરે ઠાકોરજીની, ખૂબ સુંદર રીતે ઠાકોરજીને લાડ લડાવે. અને રોજ પેલા બેનજી કે છોકરાને, બેટા આજે ભગવાનને નમસ્કાર કર, દંડવત કર, આજે ભગવાનને પ્રણામ કર. પણ પેલો છોકરો શું કે, મને તમારા પુતળા ઉતળામાં કોઈ રસ નથી. આને કે ભગવાન કહેવાય? અરે આ તો ખાલી પૂતળું છે, આ તો ખાલી કાગળ છે, આ તો ખાલી પિત્તર છે, આ તો ખાલી પથ્થર છે. આવા ભગવાનને કઈ હું નમન નહીં કરું. બહુ સુંદર ગિરિરાજજીનું પણ એમના ત્યાં સ્વરૂપ હતું. એ કે આ તો પથ્થર છે, આમાં શું દૂર રેડવાનું, આમાં શું પાણી રેડવાનું, એ તો પથ્થર હે. પણ મમ્મી બિચારા હસતા. એ છોકરો આવું બોલી રહ્યો છે એમાં મમ્મીને જરાય ખોટું નહીં લાગતું. કારણ કે એના મમ્મીને ખબર હતી કે જો આ ભગવાનનો જીવ હશે ને, આજે નહીં તો કાલે ભગવાન કૃપા કરશે અને એને પાછો વાળશે. પણ મમ્મીએ પુરુષાર્થ નથી છોડ્યું. આવો નાસ્તિક, આવો કઠોર વ્યક્તિને પણ પેલી રોજ કે બેટા દર્શન કરવા આવો, બેટા નમન કર. એમને ખબર છે આ નથી આવવાનો, એમને ખબર છે આ નાચ પાડવાનો છે, પણ પુરુષાર્થ છોડતી નહીં. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ સુધી પુરુષાર્થ કર્યો, હારી નથી. ભક્તિના અંદર હાર નથી માનવાની. અરે ભક્તિના અંદર ભગવાન ઘણી કસોટી લેશે, ભક્તિના અંદર ભગવાન ઘણું તડપાવશે, ભક્તિના અંદર ઘણું ભગવાન તમને જાત જાતની અલગ અલગ પ્રકારની કસોટીઓમાંથી સામનો કરાવશે. હાર નથી માનવાની. બોલ નાખ્યા કરો, પુરુષાર્થ કર્યા કરો. 3 વર્ષ પછી એકવાર છોકરો કશે જતો હતો, ત્યારે મમ્મીએ કીધું, બેટા મને આજે મનમાં એવું થઈ રહ્યું છે કે આજે તું ન જાય તો સારું.
મને બહુ ખરાબ ઇન્ટ્યુશન આવી રહ્યા તારા માટે. અરે બેટા, તારું જવાનું કે જરૂર નથી બહારગામ, ન જાય તો સારું. મમ્મી, હું આ બધા મૂર્ત ફૂર્તમાં કંઈ માનતો નથી, હું આ બધા વિષયમાં કંઈ બિલીવ કરતો નથી, હું જઈશ એટલે જઈશ, મને કોઈ રોકી નહીં શકે. ઠીક છે, જા. પણ મારું એક કયું માનશે? ફરી 3 વર્ષના જેમ ફરી બોલવા લાગી, એકવાર નમન કરીને જાન ભગવાનને. કોણ જાણે પેલા છોકરાના મનમાં શું થયું. એને થયું છેલ્લા 3 વર્ષથી મારી માં મને નમન કરવાનું કે છે, ચાલો ને એકવાર એમની ઈચ્છા પૂરી કરી નાખીએ. મને કે ભગવાનમાં રસ નથી, પણ માં ખુશ થાય એટલે નમન કરવું. પેલા છોકરાએ નમન કર્યા અને નમન કરીને જ્યારે જતો હતો, સ્ટેશને મોડો પહોંચ્યો, ટિકિટ હાથમાં છે, ટ્રેન ચાલવા લાગી છે. અને જ્યાં ટ્રેન ચાલવા લાગી, જે ડબ્બામાં એની ટિકિટ હતી એમાં ઘૂસી ન શક્યો. ટ્રેન ચાલુ થઈ ગઈ એટલે બીજા ડબ્બામાં ઘૂસ્યો, અને બીજા ડબ્બામાં ઘૂસીને પોતાના ડબ્બામાં જઈ રહ્યો હતો. એ જ વખતે અચાનક એક પુલ આવ્યું, અને ટ્રેન જ્યારે પુલ ઉપરથી જઈ રહી હોય છે એ જ વખતે પુલ તૂટવા લાગ્યું. બધા ટ્રેનના ડબ્બાઓ એ ધીરે ધીરે નદીના અંદર પડવા લાગ્યા. એમ કરતા કરતા જ્યારે પેલો વ્યક્તિ જે ડબ્બામાં ઊભો હતો એ ડબ્બાનું જ્યારે પડવાની વારી આવી, ત્યારે પેલાએ અચાનક એક બહુ જ મોટો ચમત્કાર જોયો. ગિરિરાજ બાવાની આકૃતિના દર્શન થયા, અને ગિરિરાજ બાવાએ જે મેં ડબ્બાને ધક્કો માર્યો હોય ત્યાં ને ત્યાં જેનો ડબ્બો રોકાઈ ગયો. એ જ વખતે એના મનના અંદર શ્રદ્ધા ઊભી થઈ કે જે ભગવાનને હું પથ્થર કહેતો હતો, જે ભગવાનને હું પૂતળું કહેતો હતો, આજે એ જ આકૃતિએ મારી રક્ષા કરી છે. દોડતો દોડતો ઘરે આવ્યો, પોતાના માના સામે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા, અને માને કહેવા લાગ્યો, હે માં, આજે હું મરી જવાનો હતો, મારું મૃત્યુ સામે આવી ગયું હતું, પણ એ ગિરિરાજ બાવાની આકૃતિ આજે મારી રક્ષા કરી. એ નાસ્તિક વ્યક્તિ આસ્તિક બની ગયો, અને આજે એનું નિયમ છે કે દર મહિને એકવાર એ ગિરિરાજ બાવાની પરિક્રમા કરવા જાય છે, એ ગિરિરાજને દૂધ ચડાવવા જાય છે. એ નાસ્તિક માણસ પણ આસ્તિક બની ગયો. એ માના પુરુષાર્થથી ક્યાંક ને ક્યાંક એ જીવનું કલ્યાણ થઈ ગયું.